જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો। અમારા વિડીયા જોવે અને હું મોજમાં જ રહેવાનું, મોજે મોજ ને રોજે રોજ। તો આપણે જો હવે કામકાજ કરીને ફ્રી થઈ ગયા છીએ, એટલે કે સવારનું કચરા પોતા વાસણ કપડાં બધું થઈ ગયું છે। અને આજે તો છે ને અમે માતાજીનું મંદિર સાફ કરવાના છે, એટલે બધા માતાજીના વસ્ત્ર બદલ્યા ધોયું જશે કે કેટલી વસ્તુ છે એમાં વસ્ત્ર પહેરાવ્યા હોય, કાંજીને પહેરાવ્યા હોય, ત્યાર પછી બધા ભગવાનને વસ્ત્ર પહેરાવીને આજે બધા બદલાવાના છે અને બધું મંદિર સાફ કરવાનું છે। કેમ કે વરસાદ આવે ને પહેલાં સરસથી બધા સુકાઈ જાય, નકર શું છે કે એ આપણે મશીનમાં નાખી ના આવીએ અને સુકાય પણ નહીં। અને અમને ખબર ક્યારે આવવું હશે કંઈ ખબર પડતી નથી, કેમ કે મારા પપ્પાએ એમ કીધું સુરત તો બહુ સારો વરસાદનો રેડો આવી ગયો, પણ અહીંયા તો જો હજુ કંઈ એંધાણ છે નહીં, વાદળા તો થયા છે પણ હવે આવી જાય ને તો સારો જોરદારની ગરમી થાય છે, એકદમ ગરમી થાય છે। એટલા માટે તો મેં ધોઈ નાખ્યા, એટલે હું કપડાં સુકાઈ જાય ને તો પછી વાંધો ન આવે। ચોમાસા લેડીઝને એ થાય કપડાં લેવાને મૂકવા લેવાને મૂકવા એક ટાઈમ બહુ સવારમાં ખોટી કરશે, પણ કાંઈ વાંધો નહીં, વરસાદ આવે એ તો સારું ને વરસાદ વગરનું કાંઈ છે નહીં। કપડાં તો લઈને મૂકીએ રાખીશું, પણ કાંઈ વરસાદ વગરનું થોડું હાલવાનું છે, કેમ કે વરસાદ આવશે તો જ આપણે બધા ખાઈ પી શકશું, તો જ આપણે અનાજ પકાવી શકશું ખાવું, અને પાણી વગરનું તો જીવન શક્ય જ નથી। પાણી છે તો જીવન છે। તો ચાલો હવે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। આપણે કેમ કે જો રસોઈમાં કામકાજ થોડું થોડું શરૂ કરી દીધું હોય, થોડું થોડું બાકી હોય। ગુવારનું શાક બનાવવાનું છે, બટેટાનું શાક બનાવવાનું છે, રોટલી બનાવવાની છે અને રોટલા બનાવવાના છે, અને ગાજર કોબીનો સંભારો બનાવવાનો છે। તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો આજના। તો મમ્મી છે ને હવે જો માતાજીના વસ્ત્ર તો એ જ બદલાવે છે, તો વિઝિટના છે ને લગાડી દો। મંદિર સાફ આજ કરવાનું છે, આજે વસ્ત્ર બધાય માતાજીના બદલાવાના છે। અહીંયા બેડનું ગાઈડલું જો ઓછા ને બધું હવે અમે બદલાવી નાખશું। જો આ રીતે મંદિરના બધા કપડાં અહીંયા આપણે બધા માતાજી છે ને એને બધાને જો આપણે બદલાવી નાખ્યા છે। અમારા સ્પેશિયલ રૂમ જ છે ભગવાનનો, જો આ રીતે। હવે ચાલો આગળ કન્ટિન્યુ બન્યા રહેજો, આપણે વિડીયોમાં આગળ મળીએ। જો મમ્મી ને પપ્પા છે ને ભગવાનના વસ્ત્ર બદલાવા માંડ્યા છે, કા જો મગરમાં જો, અને અહીંયા માતાજી છે જો કેવા સરસ તૈયાર થઈ ગયા છે। હવે પડખામાં તો છે ને પટ્ટી લગાડી દીધી ને પછી ઓલો બે લગાડ્યો તો એક ફેર ન હોય તો કઈ દવાખાને લઈ આવ્યો તો પણ હા જાય બાપા ખબર નહીં જામી તો આમ હાથી જામે ને પછી એમાંથી વધી જાય, થોડામાંથી બસ જાડું થાય, ઈ ખબર કાઈ છે? વજે નહીં, આમાં તો તીખા કરે એવું એવું દેખા કરે એવું ન હોય, એ દવા લઈ આવી હારી, એ ઓલો 300 માં પડતો હોય, 3000 માં પડતો, ઈ ખબર છે? આ વરસાદ આવે ને ત્યાં આમાં કેવું ક્યાં દવા આ તો રહી પડશે, કાલ સોમવારની વાત છે। કાલ સોમવારે તો જાય હવે જોઈ જાય મટી જાય અહીં થાય તો નહીં જવું માતાજી મટાડી દે, હું દોઢ લીટર વઘાર નાખું, માને તો મટાડી દે। આ વરસાદમાં ક્યાં નીકળ્યો કાકા જીના ચાલુ છે ને આજ તો રવિવાર છે, આજ નથી કહેતી તમે સોમવારે બગાડી આવશો કે પછી પછી મટાઈને આમ બેહવામાં દુખે, હાલવામાં દુખે, પછી ઈ નો કરવું ખાવું જોઈએ, ઈ થોડું હોય ને આ જઈ આવે ઈ પછી મટી જાય, ઓલું જાતું થાય કે ભેરાઈ જાય પછી જવું, કદાચ થોડું હોય તો દવા લઈ લો ને તો આપણે 3 પડી ગઈ માં પછી જાય। આ બાપા કાલ સોમવારે બતાવી આવે ડોક્ટર પાસે જાય બતાવી આવે પોકે પડે ગયો બસ તમે શાંતિ વળી ગઈ। હા આટલે થાય હું ગઈ કે હા હવે જાય દવાખાને શું કરે ઉપાડી દે હા હવે લઈ આવે બીજું કે કઈ પછી જે કણસતા હોય રાખે આજે કાં તો હવે તો કણસતા હોય, કેવા કણસતા હોય, હું તો આને મને બીક લાગે, હું કામ નથી, હું તો ઘણી વાર ખાતા બેઠી બેઠે એમ દો આ પાછા પડકું ફરી થઈ જાય એટલે હું ફેંકા નીંદરમાં કાંસે ઉંમર તો હું જોઈ જાય બીડી હોય શું થઈ જાય, બીડી તો હું મૂકવાનું જ નથી તો ગમે નહીં આખી રાત કરે ઉધરાવ બીડી પાંચ વધારે પીધું બીડી નહીં મૂકું મને રહેવા દે હું આજ ભલે હોય તો પણ રહેવા દે બીડીને નુકસાન કરે છે, નુકસાન કેટલું નુકસાન કરે છે આ બધા સમજે ને આ બીડી છે, સિગરેટ છે, માવા છે, જેટલું બને એટલું એ કદરત છે ને હું એમ કહું પેલા બદામ ખાઈ લેવી ખાય એ લોહીના ટકા વધે। હા એવું કરીએ પેલા હું બદામ દળીને રાખું, હવે આમ તો એવું કરશું હવે બોલ હવે તારે કઈ કેવું કાલ છે ને દવાખાને લઈ આવતો આ પર
આજ તો ખાવાથી આજની વાત થાય, આજની વાત છે. વરસાદ આવી જો કેવો પડે છે વરસાદ. સારું ભગવાન આપણે ગરમીમાંથી છુટકારો દીધો. ઝીણો 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 ધાબો. મને તો ખાવા હતો થતું તો કાલે બપોરે નહોતી મૂકી રાતે બહાર ખોલી નાખવું પડ્યું મારે રાતે બહાર ખોલવું પડ્યું 7:30 માંગી દવા તો ખોલવા દીધી એવી ગરમી થાય ઘણો વરસાદ પડે છે તો આજે સારું થઈ આ ગયું. દવા ગરમી ન થાય એટલે મારે નીકળે તો મારા તો કેની દવા પીવી જોઈએ એકની બે ટીકરા પી ગયા. બહુ બાપા ખાવું નકર તો થાય દવા વાળી લોહીના ટકા વાળી ટેબ્લેટ દીધી છે એ આ બપોરે ટીકા ભૂલાઈ ગઈ મારે આપણે રોજની ટકાવારી તો ખાવ તો થાય, ખાવું નથી. ભાવતું જ નથી આ તો નહીં ભાવતું નથી. તમારે ગરમ શું ગમે હોય ને નથી ખાવાનું ભાવતું નકર મને ગમે વસ્તુ હોય ને મને ભાવતી પણ નથી અત્યારના સમયની એટલી નકર મારે ચાર જોતી એને બદલે બે જ ખાવું અત્યારની સમયની બાઈઓ છે ને ખાવામાં જ નથી સમજતી. બહારનું હોય તમને ખાવા માટે આટલું અને ખાવે, ઘરનું અને નથી ભાવતું. ઘરનું અને ખાવ રોટલી શાક દૂધ દહીં છાશ ઘી એ ઘરનો ખોરાક કહેવાય. એ તો મને ખાવા ના પણ પડે ના પાડી હોય તો કાંઈ નહીં, તો રોટલી ના પડી દહીંની ના પડી છાશની ના પડી સાંજ એમ તો ખાવું. તમે થોડી થોડી પીવું છો બાપા નકર સાંજે મને પીધી તો ઓલો ઘરની વસ્તુ બનાવેલી ખાવું ને આ તો ફાસ્ટ ફૂડ ને ખાવું છે. બહાર જતા મીઠો મીઠો અવાજ આવે સ્વાદ આવે ને પછી ખાય પછી આમ કે મને આ દુખે મને આમ દુખે મને આમ દુખે દુખે. અટળ આખો દુનિયા ખાય આપણે દુનિયા આખી ખાતો એમ ન જોવાનું, આપણે આપણા શરીરના આખી હાથોમાં દુનિયા ખાય ને આપણે તો કઈ તો નકામું ઈ ગાભી મોટા કહેતા કે આપણે કાંઈ ન કહેવાય જેવો સમય સમયને માન હોય બાપાએ ન કહેતા પવન હોય એની પર ઘોડી મને જેવો સમય હોય એવી રીતે રહેવાય બાપાએ હું ગાઉન પહેરતી ન કહેતા અટાણ બટા મને ખબર છે તમે ફ્રોક પહેરો છો પહેરો સમય સમયને માન હોય કે પવન હોય એની પર ઘોડી મંડાય તો જો આપણે ફાઇનલી બપોરે ઉઠી ગયા અને ઉઠીને હવે આપણું કામકાજ પાછું હતું એ ચાલુ કરી દીધું હતું એટલે કે વિડીયો અપલોડ કર્યો અને પપ્પાએ છે ને બગીચો સાફ કરી નાખ્યો છે અને મમ્મી તલસમા કરે છે. જો અહીંયા બધું સાફ સફાઈ કરી નાખી. જો અહીંયા જ પાંદડા ને બધું વેરાઈ ગયેલું હોય ને બધું હરખું કરી નાખ્યું છે આ રીતે સરસ. આપણું એલચીનું ઝાડવું છે એને બાંધી દીધું છે નકર છે ને આમ ફરતું રેરાઈ ગયું હતું. અને આ તુલસીજી જો એ પણ આમ પડી જતા હતા એટલે એને પણ ટેકો દેવો પડ્યો છે કેમ કે વરસાદમાં પવન આવે ને એટલા માટે. આ ઓડિયરનું ઝાડવા હે આ બધા ઝાડવા છે ને ઓડિરિયમ છે. કેવા ઓડિરિયમ આના આવડા જ થાય એમાં નકરું પાંદડે ફૂલ આવવા મળશે પછી. ઓડેરિયમ. આ પપ્પા કહે છે ઓડેરિયમ ઝાડવા છે એટલે આપણે તો સાંભળ્યું છે નામ પહેલી વાર આનું. ફૂલ પુષ્પ બધા કલરના છે. જો આ બધા કુંડામાં વાવ્યા છે. આ બધા ગુલાબ છે એકદમ. અત્યારે જો આજે તડકો છે, કાલે અત્યારે વરસાદ હતો અને અત્યારે વાગી ગયા છે 6. તો જો હવે નરેશ કરી રહ્યા છે ધૂપની તૈયારી. કાલ તો વરસાદ હતો જ નહોતો થયો કા, આજે વરસાદ નથી. વરસાદ આવે તો મજા આવે, કંઈક ગરમી ઓછી થાય કેમ કે પાછી એક દી વરસાદ ન આવ્યો ને ત્યાં તો પાછી ગરમી થવા માંડી. કાલ થોડુંક ઠંડુ વાતાવરણ થઈ ગયું હતું ને આ તો પાછું ચાલુ થઈ ગયું. ને આપણે રસોડામાં છે ને બટેટા બાફવા મૂકી દીધા છે કારણ કે બટેટાનું શાક અને ખીચડી આપણે બનાવવાની છે આજે. અને ચાલો પ્રકૃતિબેન ટ્યુશનમાંથી આવી ગયા છે તો એને હવે બનાના ખાવા છે તો ચાલો બનાના આપી દઈએ. અને મમ્મી ગયા છે નાવા અને આપણે હવે પાછું રસોડામાં આપણું રૂટીન કાર્ય ચાલુ કરી દઈએ કેમ કે આજે વાતાવરણમાં જો આવું આ અમારા જૂનાગઢમાં છે એવું તો આજે વાતાવરણમાં. અને પ્રકૃતિ શું કરસ જો હવે એને હોમવર્ક કરવાની તૈયારી આવી ગઈ છે પ્રકૃતિબેન. તો જો આપણે મિક્સર જારમાં પવાલાને એડ કરી દીધું છે તો મિક્સર જારમાં હવે આપણે એને 5 થી 6 ચક્કર લગાવી લેવાના છે આ રીતે. તો આપણે કિચનમાં આવી ગયા છીએ ઓલરેડી સાંજના જો 7:15 થઈ ગયા છે. આપણી સામે આરતી થાય છે ને આપણે શું આ બનાવી નાખ્યું વિશે તો તમે બધા ગેસ્ટ કરો આપણે શું બનાવ્યું છે. તો આપણે બનાવી નાખી છે લસણવાળી ચટણી સ્ટોર કરેલી છે જો. અને આની રેસીપી જો તમારે જોવી હોય ને અમે લસણની ચટણી સ્ટોર કઈ રીતે કરીએ છીએ તો અમારી બીજી ચેનલમાં જવાનું, એનું નામ છે સોરઠની અન્નપૂર્ણા કિચન. એમાં પણ હું વિડીયો અપલોડ કરવાની છું લસણની ચટણી સ્ટોર કઈ રીતે કરાય છે તે. તો જો આજે અમે લસણની ચટણી બનાવી લીધી છે
અને સરસથી હવે લસણની ચટણી આપણે બંધ કરી અને ફ્રીજમાં રાખી દઈશું. ક્યારેય પણ આપણે શાક બનાવવાનું હોય, કોઈ પણ, જો કઢી બનતી હોય છે, બધા ગુજરાતીઓના ઘરમાં કઢી બનતી હોય છે અને લસણવાળું શાક તો બનતું હોય ને બનતું જ હોય છે. એટલે આની જરૂર વધારે પડે છે અને તાત્કાલિક છે ને લસણ ફોલવા બેસો, ત્યાર પછી આપણે ચટણી કરવા બેસો અને આ બધા વાસણ ઉટકવાની ઝંઝટ વારે વારે કરવી પડે. એના કરતાં આને છે ને વાટકો એક બેઠા બેઠા પહેલાં ફોલી લેવાય સરસથી. હવા ઉજાસમાં બેઠા બેઠા લસણ ફોલવું ને થોડીક મગજમારી વાળી છે. એટલે લસણ ફોલી અને સરસથી પછી આપણે એને ફોતરા બરોબર ઉખેડીને ત્યાર પછી આપણે એમાં બધી વસ્તુ એડ કરી દેવાની છે. જે જોવી હોય તો મારી ચેનલમાં જવું પડશે, સુરતની અન્નપૂર્ણા કિચનમાં. અને સરસથી તૈયાર થઈ ગઈ છે મારી લસણવાળી ચટણી અને આપણે બનાવવાનું છે બટેટાનું શાક રસાવાળું અને ખીચડી. બસ આજ બીજું કાંઈ પણ નથી. આજે આપણે એટલું બનાવવાનું છે. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો આપણે.